કચ્છમાં પ્રથમવાર યોજાશે શ્રી વેદ લક્ષણા ગો યાગ ગૌ સેવા. પર્યાવરણ શુદ્ધિ અને સામાજિક સમરસતાના પવિત્ર સંકલ્પ સાથે 7 દિવસીય વિશેષ આયોજન. ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કચ્છમાં યોજાનાર શ્રી વેદ લક્ષણા ગો યાગ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ વિશેષ ગો યાગનો પ્રારંભ 3 જૂન મંગળવારથી થશે અને 8 જૂન સોમવાર સુધી યથાવત રહેશે. આ યજ્ઞનું આયોજન કેરા મુન્દ્રા માર્ગ પર આવેલ શ્રી ગોરસિયા સેવા ફાઉન્ડેશન સંચાલિત નિરણ કેન્દ્ર વી કોન્ક્રીટ પાસે આવેલ ગૌશાળા ખાતે કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગો સેવા ગતિવિધિ કચ્છના માર્ગદર્શન હેઠળ ગોરસિયા સેવા ફાઉન્ડેશન, બળદિયા તથા ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર, માધાપર હાલ તાન્ઝાનિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ગો યાગ સમગ્ર ગોવંશની સુખાકારી, સંરક્ષણ અને સંવર્ધન સાથે પ્રકૃતિ રક્ષા, પર્યાવરણ શુદ્ધિ અને લંપી રોગમાં મૃત્યુ પામેલા અસંખ્ય ગોવંશના આત્મકલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે આયોજિત કરવામાં આવ્યો છે. માત્ર ગોવંશને કેન્દ્રમાં રાખીને કચ્છમાં આ પ્રકારનું સંભવતઃ પ્રથમ આયોજન હોવાનું જણાવાયું હતું. યજ્ઞવિધિના મુખ્ય આચાર્ય તરીકે ભુજના જાણીતા કથાકાર અને ગૌભક્ત વિદ્વાન શાસ્ત્રી શ્રી જયદીપભાઈ વ્યાસ સેવા આપશે. 7 દિવસ સુધી પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગોસૂક્ત અને ચતુર્વેદ પારાયણના પાઠોનું નિરંતર આયોજન કરવામાં આવશે. આ ગોયાગની ખાસિયત એ રહેશે કે યજ્ઞમાં બેસનાર યજમાનોની પસંદગી સમગ્ર કચ્છમાંથી કરવામાં આવી છે, જેમાં ગાયોને પરિવારની જેમ સાચવનાર માલધારી પરિવારો તથા અનુસૂચિત વર્ગના પરિવારોને નિઃશુલ્ક લાભ આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર આ આયોજન સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ બનશે. યજ્ઞમાં બેસનાર તમામ યજમાનો 7 દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન સાથે ચા સહિત દરેક પ્રકારના વ્યસનોથી દૂર રહી નિયમ પાલન કરશે. વિશેષ વાત એ છે કે સમગ્ર ગોયાગ સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત રહેશે. શાસ્ત્રોક્ત પદ્ધતિ અનુસાર વાંસ અને લાકડાથી બનાવાયેલા યજ્ઞ મંડપમાં લોખંડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને આમંત્રણ પત્રિકાનું વિતરણ માત્ર વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવશે. યજ્ઞમાં દર્શનાર્થે આવનાર સૌ માટે બપોર અને સાંજના ભોજનની પણ વિશેષ વ્યવસ્થા રહેશે, જેમાં રસોઈમાં વપરાતું ઘી, દૂધ, દહીં અને છાશ દેશી ગાયનું જ રહેશે તથા અનાજ પણ ગાય આધારિત ખેતી દ્વારા ઉત્પાદિત રહેશે. તો 5 જૂનના રોજ સાંજે 6:30 કલાકે પ્રાદેશિક સંગીત સાથે સ્થાનિક ભજનીકોની આરાધના વાણી યોજાશે, જ્યારે 6 જૂનના રોજ સાંજે 6:30 થી 8:30 દરમિયાન ગો મહિમા દર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 જૂન રવિવારે દર્શનાર્થે આવનાર સૌને યજ્ઞમાં આહુતિનો વિશેષ લાભ મળશે અને સાંજે 6:30 થી 8:30 દરમિયાન વિશેષ ગો સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગો સેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ શ્રી KEN રાઘવનજીનું માર્ગદર્શન મળશે. યજ્ઞશાળાની ચારેય બાજુ 7 દિવસ ગોવંશનું સાનિધ્ય રહેશે. નિરણ કેન્દ્રના આશરે 25 એકર વિસ્તારમાં લખપત, અબડાસા અને બન્ની સહિતના વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને આવેલા માલધારીઓની અંદાજે 4,000 જેટલી ગાયોના દર્શન થશે. આ ઉપરાંત ગોબરથી લીંપણ કરાયેલી પવિત્ર ભૂમિ પર યજ્ઞની પ્રદક્ષિણા કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. યજ્ઞમાં ભાગ લેનાર યજમાનો તથા દર્શનાર્થીઓના ઓરા માપવાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર આયોજનમાં કચ્છભરના સંતો મહંતો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગ અને શિક્ષણ જગતના મહાનુભાવો, વિવિધ ગૌસેવા સંસ્થાઓ તેમજ સમગ્ર કચ્છના ગોપ્રેમીઓને દર્શન અને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય ગૌ માતા. મારું નામ શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌસેવા ગતિવિધિ, ગોરસિયા સેવા ફાઉન્ડેશન, ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર અને ગાય આધારિત ખેતી અભિયાન સ્વામિનારાયણ મંદિર ભુજ એ થકી કચ્છમાં સૌ પ્રથમવાર શ્રી વેદ લક્ષણા ગોયાગ થવા જઈ રહ્યો છે.
આ પ્રકારના ગોયાગ આપણે આથી પૂર્વે કદાચ નહીં પણ જોયા હોય. આ ગોયાગનો હેતુ ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને લંપીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું તેવી ગૌ માતાના આત્મકલ્યાણાર્થે છે. આ ગોયાગમાં યજમાન તરીકે જેઓ ગૌપાલન કરી રહ્યા છે એવા માલધારી સમાજ, સાથોસાથ જેને સમાજમાં આપણે વંચિત તરીકે ગણ્યા દલિત પરિવારો પણ ગૌપાલન કરી રહ્યા છે એવા પરિવારો અને સમૃદ્ધ પરિવારો, ટૂંકમાં ગાય સાથે જોડાયેલા ગૌપાલન કરતા આ યજ્ઞમાં યજમાનો હશે અને યજમાનો પાસેથી એક પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવેલું નથી. આ યજ્ઞ જ્યારે માત્ર ને માત્ર ગાય માતાના કલ્યાણાર્થે થઈ રહ્યો છે ત્યારે આ યજ્ઞમાં કચ્છના અને ગુજરાતના સમસ્ત લોકો, ગૌપ્રેમી જનતા પધારે તો એમને ગાય માતા, નંદી મહારાજ એના મહિમાની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે એવો રહેશે. કેટલાનો તમે એના માટે મંડપ બાંધવા જઈ રહ્યા છો? કેટલો યજ્ઞની કુંડીઓ થશે અને કઈ રીતે એનું મેનેજમેન્ટ છે? આ યજ્ઞનું જે શુભ સ્થળ છે એ કેરા ગજોડ રોડ ઉપર વી કોન્ક્રીટ પ્લાન્ટ છે. એ પ્લાન્ટ ઉપર બાજુમાં જ 25 એકડ ભૂમિમાં 5000થી વધારે ગૌવંશ વર્ષોથી ત્યાં નિરણ પામી રહ્યો છે. એની મધ્યમાં થશે એક 100 ફૂટ બાય 100 ફૂટની યજ્ઞશાળા છે. એ યજ્ઞશાળા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક છે, એટલે કે લોખંડ, પ્લાસ્ટિક કે માનવ નિર્મિત સંસાધનોથી દૂર રાખીને થયેલી આ યજ્ઞશાળા છે. એમાં 7 યજ્ઞકુંડો છે, 9 યજ્ઞકુંડો છે અને 9 યજ્ઞકુંડો એ શાસ્ત્રીય અલગ અલગ આકૃતિના 9 યજ્ઞકુંડો છે. યજ્ઞશાળાને ફરતે પણ યજ્ઞશાળાની અંદર જ 21 ગૌવંશના આપણને દર્શન થશે, એટલે કે ગાય માતાઓ પણ ત્યાં બાંધેલી હશે, એમના દર્શન થશે. સાથોસાથ આ યજ્ઞની શુભ શરૂઆત તારીખ 2/6/2026થી 8/6/2026 સુધી રહેશે. 7 દિવસનો આ યજ્ઞ છે. સવારે યજ્ઞનો પ્રારંભ 7:30 વાગે થઈ જશે અને સાંજ સુધી આ યજ્ઞનો યજ્ઞ પૂર્ણ થશે. એટલે સવારથી સાંજ સુધી આ યજ્ઞનું કર્મ ચાલશે. રાત્રિ સમયે પણ કાર્યક્રમ છે? રાત્રિના 3 દિવસ કાર્યક્રમ છે. એક દિવસ જે આપણું કચ્છી લોક ભજન હતું કે જેને આપણે આગમવાણી કહેતા, એક દિવસ એનો કાર્યક્રમ છે. બીજા દિવસે સ્વામિનારાયણ મંદિર ભૂત દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ગૌમહીમાં દર્શન થયેલું. એ દર્શનમાં 300થી પણ વધારે સ્વયંસેવકોએ સેવા આપેલી અને સેવા પછી એમને સંકલ્પ કરેલો કે અમે ગાય સાથે જોડાઈને રહીશું. તો એ સ્વયંસેવકોનું એક સ્નેહ મિલન છે અને તેઓ ગાયના અનુભવથી પોતાના જીવનમાં શું તેઓ પામ્યા અને અત્યારે એ કઈ સ્થિતિમાં છે એનું એક અનુભવ કથનની સાથોસાથ આગળનું માર્ગદર્શન રહેશે. અને ત્રીજો દિવસ એટલે કે 7 તારીખના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જ ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ છે એવા શ્રી KEN રાઘવનજી ચેન્નઈથી પધારી અને શાસ્ત્રીય રીતે ગાયનો મહિમા, સાથોસાથ વર્તમાન સમયમાં ગાય અને નંદી મહારાજના ગોબર ગૌમૂત્રનો ખેતી તેમજ ઔષધિઓમાં ઉપયોગ, તેમજ આજની જીવન પદ્ધતિમાં, આજની જીવન શૈલીમાં પણ આપણે કેવી રીતે વધુને વધુ ગાયથી નજીક જોડાઈ શકીએ, આ વિષય ઉપર પોતાનું માનનીય આપણને વક્તવ્ય આપશે. મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, અંજારની બાજુમાં નાની નાગલ પર નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર ત્યાં ચલાવું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે ગૌ સેવા ગતિવિધિ છે એમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકે જવાબદારી છે. આપણે 2 મિનિટમાં આપણું આખું વક્તવ્ય પૂરું કરશો. આખા વિષય ઉપર આપ કોઈ વિશેષ જે બોલી ગયા છે એના ઉપર સિવાય પણ આપ કંઈ કહેવા માગતા હો? હા, ખાસ કરીને જે યજ્ઞ થવાનો છે, યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જ્યારે ખાંતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હળથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં
પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશો, એનું નામ લખાઈ જશે, અને પછી એ યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલાં એમની ઓરા મપાશે, અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞ એક દિવ્ય અને અવલૌકિક અનુભૂતિ માટે ચોક્કસ એક વખત પધારો. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો.
આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.